નમસ્કાર. ચાલો આજે આકાશના એક સૌથી સુંદર કરિશ્મા મેઘધનુષ્ય પાછળનું વિજ્ઞાન સમજીએ. બહુ જ રસપ્રદ વાત છે, તો ચાલો શરૂ કરીએ. ક્યારે વિચાર આવ્યો છે કે આ મેઘધનુષ્ય હંમેશા આમ સુંદર રીતે વળેલું જ કેમ દેખાય, સીધી લીટી જેવું કેમ નહીં? બસ આજે આપણે આ જ સવાલનો જવાબ શોધવાના છીએ. તો આખી વાત શરૂ થાય છે બે સાવ સાદી વસ્તુઓથી. એક તો સૂર્યનો પ્રકાશ અને બીજું વરસાદના ટીપાં. ચાલો જોઈએ કે આ બે ભેગા મળીને શું જાદુ કરે છે. જુઓ, સૂર્યપ્રકાશ આપણને સફેદ દેખાય, બરાબર? પણ હકીકતમાં એની અંદર મેઘધનુષ્યના બધા જ રંગો છુપાયેલા હોય છે. અને બીજી બાજુ છે વરસાદના ટીપાં, જે હવામાંથી પડતી વખતે એકદમ પરફેક્ટ ગોળ આકાર લઈ લે છે. બસ આ જ બે વસ્તુઓ છે મેઇન. ઓકે, તો હવે સૌથી મજાની વાત. કલ્પના કરો કે સૂર્યનું એક કિરણ, બસ એક જ કિરણ વરસાદના એક નાનકડા ટીપાની અંદર જાય છે, તો શું થાય છે? ચાલો એની આખી મુસાફરી પર નજર કરીએ. એક ટીપાની અંદર આમ તો મુખ્ય 3 વસ્તુઓ થાય છે. પહેલું, પ્રકાશ અંદર જઈને વળે છે. બીજું, એ પાછળ અથડાઈને પાછો ફરે છે. અને ત્રીજું, એ બહાર નીકળતી વખતે અલગ અલગ રંગોમાં વહેંચાઈ જાય છે. ચાલો આ 3 સ્ટેપને એક પછી એક સમજીએ. તો પહેલું સ્ટેપ છે વક્રીભવન. હવે આ શબ્દ સાંભળીને ગભરાવાની જરૂર નથી. એનો સાવ સાદો મતલબ એ છે કે પ્રકાશ જ્યારે હવામાંથી પાણીમાં જાય ને ત્યારે એ થોડોક વળી જાય છે, પોતાની દિશા બદલી નાખે છે. બસ એટલું જ. જુઓ, જેવો સૂર્યપ્રકાશનું કિરણ ટીપાની સપાટીને અડે, તરત જ એ અંદરની બાજુ વળી જાય છે. આ જ છે પહેલો વળાંક, એટલે કે વક્રીભવન. હવે પ્રકાશ ટીપાની અંદર તો આવી ગયો, પણ એ સીધો બીજી બાજુથી બહાર નથી નીકળી જતો. ના, એ ટીપાની પાછળની દિવાલ સુધી જાય છે અને ત્યાંથી ટકરાઈને પાછો ફરે છે. આને કહેવાય પરાવર્તન. એવું સમજી લો કે ટીપાની પાછળની સપાટી એક નાના અરીસા જેવું કામ કરે છે. પ્રકાશ ત્યાં અથડાય છે અને પાછો આગળની તરફ ફેંકાય છે. આ જે બાઉન્સ થાય છે ને, એ બહુ જ જરૂરી છે. અને હવે આવે છે અસલી જાદુ. જ્યારે પેલો પ્રકાશ ટીપામાંથી પાછો હવામાં બહાર નીકળે છે ને, ત્યારે એ ફરીથી વળે છે. પણ આ વખતે કંઈક અલગ થાય છે. એ ખાલી વળતો નથી, પણ એના 7 રંગોમાં છૂટો પડી જાય છે. આને કહેવાય છે વિભાજન. બસ આ જે પળ છે, જ્યારે પેલું એક સફેદ કિરણ લાલ, નારંગી, પીળો એમ જાંબલી સુધીના બધા જ સુંદર રંગોમાં ફેલાઈ જાય છે. જાણે કે એક જ ટીપામાંથી આખું નાનકડું મેઘધનુષ બહાર આવી રહ્યું હોય. સારું, તો એક ટીપાની અંદર શું થાય છે એ તો આપણે સમજી ગયા. પણ સવાલ એ છે કે આવા તો લાખો કરોડો ટીપા હોય છે, તો એ બધા ભેગા મળીને આકાશમાં આટલી મોટી પરફેક્ટ કમાન કેવી રીતે બનાવી દે છે? ચાલો હવે એ સમજીએ. ખરો સવાલ તો આ જ છે, નહીં? કે એક નાનકડા ટીપાની કહાની આખા આકાશમાં દેખાતા વિશાળ મેઘધનુષ્યમાં કેવી રીતે ફેરવાય છે? આટલા બધા ટીપા એક લાઇનમાં, એક સરખા વળાંકમાં કેવી રીતે ગોઠવાઈ જાય છે? આનો જવાબ છે લાખો ટીપાઓની ટીમવર્કમાં. જુઓ, દરેક ટીપું બધા જ રંગો બહાર ફેંકે છે, પણ આપણી આંખ સુધી કોઈ પણ એક ટીપામાંથી માત્ર એક જ રંગ પહોંચે છે, જે એકદમ ચોક્કસ ખૂણા પર હોય. એટલે આકાશમાં જે ટીપા આપણી આંખ સાથે એક ખાસ ખૂણો બનાવે છે, તે બધામાંથી આપણને લાલ રંગ દેખાય છે. વળી બીજા કોઈ ચોક્કસ ખૂણા પર રહેલા ટીપામાંથી જાંબલી રંગ દેખાય છે. આમ એક જ ખૂણા પર ગોઠવાયેલા બધા ટીપાને જોડી દઈએ એટલે એક વળાંકવાળી કમાન બની જાય. બસ એ જ છે મેઘધનુષ. તો આ આખી વાતનો સાર શું છે? આટલા બધા વિજ્ઞાન પાછળ એકદમ સરળ અને સીધો જવાબ છુપાયેલો છે. યાદ રાખવા જેવી વાત બસ એટલી જ છે. મેઘધનુષ્ય એટલા માટે વળાંકવાળું છે કારણ કે પ્રકાશ પોતે જ ગોળ ટીપામાંથી એક ચાપ એટલે કે એક આર્કના આકારમાં બહાર નીકળે છે. આપણને જે દેખાય છે એ લાખો નાની નાની આર્ક ભેગી થઈને બનેલી એક મોટી સુંદર આર્ક છે. આખો ખેલ ટીપાના ગોળ આકારનો જ છે. ખરેખર વિચારવા જેવી વાત છે, નહીં? કે વરસાદનું એક સાવ સામાન્ય ટીપું પણ આટલું મોટું જાદુ કરી શકે છે. તો પછી આપણી આસપાસની કુદરતમાં નાની નાની વસ્તુઓમાં હજી કેટલાય રહસ્યો છુપાયેલા હશે. આ જ વિચાર સાથે આજે અહીં અટકીએ છીએ.